નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું દેવેન ગોયલ અને આજે આપણે અભ્યાસ કરવાનો છે સાદા ભવિષ્ય કાળનો. પણ એ પહેલા વિદ્યાર્થી મિત્રો, આપણી આ YouTube ચેનલ નેસ્ટ SPEI ને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. તો આજે આપણે અભ્યાસ કરવાનો છે ધ સિમ્પલ ફ્યુચર ટેન્સ, એટલે કે સાદો ભવિષ્ય કાળ. વિદ્યાર્થી મિત્રો, આના પહેલાના વિડિયો લેક્ચર્સમાં આપણે અભ્યાસ કર્યો સાદા વર્તમાન કાળ અને સાદા ભૂતકાળ. આજે આપણે અભ્યાસ કરવાનો છે સાદા ભવિષ્યકાળ. જોવા જઈએ તો એ સાદા કાળમાં સૌથી સરળ કાળ હોય તો છે એ સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ તો કે સૌપ્રથમ આપણે એનો ઉપયોગ લખીએ મિત્રો, સાથે સાથે તમે પણ નોટ કરતા જાઓ. ઉપયોગ: ભવિષ્યમાં કે હવે પછી થનાર ક્રિયાઓ કે ઘટનાઓ દર્શાવવા માટે સાદા ભવિષ્યકાળનો ઉપયોગ થાય છે. સાદા ભવિષ્યકાળનો ઉપયોગ આપણે ક્યારે કરીએ છીએ કે હવે પછી થનાર ક્રિયાઓ, કે જે ક્રિયાઓ હવે પછી બનવાની છે એવી ક્રિયાઓ તથા હવે પછી બનનાર ઘટનાઓ જે ભવિષ્યમાં થવાની છે, તો આવી ક્રિયાઓ કે ઘટનાઓ કે જે હવે પછી થવાની છે દર્શાવવા આપણે ભવિષ્યકાળ એટલે કે સાદો ભવિષ્યકાળનો ઉપયોગ કરતા હોઈએ છીએ મિત્રો. એક્ઝામ્પલ તમને આપું કે જેના આધારે તમને સમજાય. I will meet you tomorrow. તો આ વાક્યમાં તમે જુઓ, એવું કહેલું છે કે I will meet you tomorrow. હું આવતીકાલે તમને મળીશ. વિદ્યાર્થી મિત્રો, અહીંયા ક્રિયાપદનું કેવું રૂપ છે? મૂળ રૂપ છે V1. મીટ એટલે થાય છે મળવું, પરંતુ એની આગળ શબ્દ મૂકેલો છે સહાયકારક ક્રિયાપદનો will. તો will meet એટલે મળીશ. મીટ એટલે મળવું, જ્યારે will meet એટલે થાય છે મળીશ. તો જે ક્રિયામાં આપણે મળીશ, રમીશ, જમીશ એવું બોલીએ છીએ એ ક્રિયામાં આપણે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો અને એ ક્રિયાપદની આગળ સહાયકારક ક્રિયાપદ તરીકે તમે will અથવા બીજો શબ્દ છે shall એનો ઉપયોગ કરીને સાદો ભવિષ્યકાળ છે એની ક્રિયાઓ દર્શાવી શકો છો. તો આ એક્ઝામ્પલ છે. આગળ આપણે અભ્યાસ કરીએ કે આમાં કેવા પ્રકારના ચાવીરૂપ શબ્દોનો ઉપયોગ થતો હોય છે મિત્રો. ચાવીરૂપ શબ્દો. વિદ્યાર્થી મિત્રો, ચાવીરૂપ શબ્દો કીવર્ડ્સ. આના આધારે આપણે સાદા ભવિષ્યકાળને ઓળખી પણ શકીએ છીએ અને સાદો ભવિષ્યકાળ દર્શાવવા માંગતા હોય, કોઈ વાક્ય બોલવા માંગતા હોય તો આપણે બોલી શકીએ છીએ. જેમ કે અહીંયા આપણે એક વાક્યમાં શબ્દ લખેલો છે ટુમોરો. તો આ ટુમોરો શબ્દ છે ચાવીરૂપ શબ્દ છે સાદા ભવિષ્યકાળ. તો શબ્દ આપણે નોટ કરતા જાય એવા સાદા ભવિષ્યકાળના. ટુમોરો, the day after tomorrow, next day, next Monday, આવતા સોમવારે. એવી રીતે મિત્રો નેક્સ્ટ મંથ અથવા નેક્સ્ટ યર. પછી આપણે શબ્દ ઉપયોગ કરી શકીએ લેટર. લેટર એટલે થાય છે મિત્રો પછી. ઇન ફ્યુચર એટલે થાય છે ભવિષ્યમાં. ત્યારબાદ છે શબ્દ ઇન 2021. તો આવા અમુક ચાવીરૂપ શબ્દો જે સાદા ભવિષ્યકાળ છે એને ઓળખવામાં વિદ્યાર્થી મિત્રો મદદરૂપ થતા હોય છે અને આના આધારે તમે કાળને આઈડેન્ટિફાય પણ કરી શકો છો અથવા ઓળખી પણ શકો છો. અહીંયા શબ્દ છે ટુમોરો એટલે થાય છે આવતીકાલ. ધ ડે આફ્ટર ટુમોરો એટલે કે ટુમોરો પછીનો દિવસ, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ પરમ દિવસ. ધ ડે આફ્ટર ટુમોરો. નેક્સ્ટ ડે આવતીકાલ. નેક્સ્ટ મંડે આવતા સોમવારે. તો આવી રીતે જુદા જુદા દિવસો હોઈ શકે. ઇવન કોઈ આવા તહેવારો પણ નેક્સ્ટ દિવાળી, નેક્સ્ટ હોલી એવી રીતે આપણે કહી શકીએ છીએ. નેક્સ્ટ મંથ
નેક્સ્ટ યર, નેક્સ્ટ જાન્યુઆરી, આવી રીતે તમે નેક્સ્ટ કરીને સમય દર્શક કોઈ શબ્દ મૂકી શકો છો. જ્યાં તમે જોઈ શકો બધા નેક્સ્ટ ની પછી સમય દર્શક કોઈ શબ્દ છે, ડે, મંથ, યર, મંડે અથવા કોઈ પણ દિવસ અથવા તહેવાર મુકાતા હોય છે. લેટર એટલે થાય છે પછી. ઇન ફ્યુચર એટલે કે ભવિષ્યમાં, હવે પછી જે ક્રિયા થશે એ દર્શાવવા માટે ભવિષ્યમાં એમ કેવું છે તો ઇન ફ્યુચર શબ્દ આપણે મૂકી શકો. અને શબ્દ છે ઇન 2021 એટલે કે 2021 તો આવા કીવર્ડ્સ કે જે સાલવારી દર્શાવે છે એ કયા આવવા જોઈએ કે જે હવે પછીના વર્ષના આવવા જોઈએ. અત્યારે માની લો 2020 ચાલે છે તો 20 પછીના વર્ષના 21, 22, 23 એવા તમે સાલવારી દર્શક શબ્દો તમે વાપરી શકો છો ભવિષ્ય દર્શાવવા. એવી જ રીતે બીજા શબ્દો તમે મૂકી શકો ઇન 2 days કે 2 દિવસોમાં કોઈ ક્રિયા થશે, ઇન 2 days, ઇન 3 days. તો આવા જુદા જુદા શબ્દો દ્વારા તમે વિદ્યાર્થી મિત્રો સાદો ભવિષ્યકાળ દર્શાવી શકો છો. ઘણી વખત આવા શબ્દ વપરાતા હોય છે સૂન. સૂન એટલે થાય છે થોડા જ સમયમાં કે ટૂંક સમયમાં જ. તો આ પ્રકારના શબ્દોથી વિદ્યાર્થી મિત્રો તમે કાળને ઓળખી શકો છો, સાદા ભવિષ્યકાળને. તો અહીંયા આપણે જોઈએ સાદા ભવિષ્યકાળનો ઉપયોગમાં આપણે જોયું હવે પછી થનાર ક્રિયાઓ અથવા હવે પછી બનનાર ઘટનાઓ દર્શાવવા માટે સાદો ભવિષ્યકાળ વપરાય છે. ચાલુરૂપ શબ્દો કે જેમાં જુદા જુદા આપણે શબ્દો જોયા. હવે આપણે આગળ જે જોયું કે વિલ, તો આ વિલ છે શું છે એના વિશે આપણે જોઈએ આગળ કે સાદા ભવિષ્યકાળમાં કેવા સહાયકારક ક્રિયાપદો વપરાય છે. મિત્રો સહાયકારક ક્રિયાપદો આપણે જોઈએ. સહાયકારક ક્રિયાપદો સાદા ભવિષ્યકાળ દર્શાવવા માટે કયા સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ થાય છે એ અહીં આપણે ચર્ચા કરીએ. આ કાળ દર્શાવવા માટે મોડલ ઓક્સિલરીઝ શેલ અથવા વિલ નો ઉપયોગ થાય છે. વિદ્યાર્થી મિત્રો સાદો વર્તમાન કાળ દર્શાવવા માટે બે સહાયકારક ક્રિયાપદો છે જેનો ઉપયોગ આપણે કરી શકીએ છીએ. એક છે શેલ અને બીજું છે વિલ. આ સહાયકારક ક્રિયાપદો શેના છે તો કે આ સહાયકારક ક્રિયાપદો મોડલ ઓક્સિલરીઝ તરીકે ઓળખાય છે, જેને મોડલ વર્બ્સ તરીકે પણ તમે ઓળખી શકો છો. આ શેલ અને વિલ સહાયકારક ક્રિયાપદોનો ઉપયોગ તો થાય છે, પણ કયા કર્તા સાથે શેલ મૂકવું અને કયા કર્તા સાથે વિલ મૂકવું એ જાણવું જરૂરી છે મિત્રો. તો આગળ તમે જુઓ કે આઈ અને વી સાથે શેલ વપરાય છે. મિત્રો અહીંયા આપણે જોયું કે કોની સાથે શેલ મુકાય છે તો કે આઈ અને વી સાથે શેલ વપરાય છે. જ્યારે આગળનો નિયમ શું કહે છે કે જ્યારે યુ, હી, શી, ઇટ અને ધ્યેય સાથે વિલ વપરાય છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે મોડલ ઓક્સિલરી સહાયકારક ક્રિયાપદ તરીકે અહીંયા વપરાય છે શેલ વિલ. આ શેલ વિલમાં આઈ અને વી સાથે આપણે જોયું કે શેલ નો ઉપયોગ કરી શકો છો તમે. જ્યારે યુ એટલે કે એકવચન યુ અને બહુવચન યુ, ત્યારબાદ હી, શી, ઇટ એટલે કે ત્રીજો પુરુષ અને ત્રીજો પુરુષ બહુવચન ધ્યેય, આ દરેક સાથે વપરાય છે વિલ. તો અહીંયા આપણે જોયું કે શેલ અને વિલ કોની સાથે મુકાય છે, પરંતુ તમે યાદ રાખજો ખાસ ત્રીજો નિયમ જેને આપણે નોંધ કે અપવાદ પણ ગણી શકો તમે, કે જેમાં કહ્યું છે પરંતુ મોડર્ન ઇંગ્લિશ મુજબ આઈ અને વી સાથે વિલ મૂકો તો પણ ચાલે છે. વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોયું કે આઈ અને વી સાથે શેલ વપરાય છે, પરંતુ અહીંયા આપણે આગળ એવું કીધું છે મોડર્ન ઇંગ્લિશ. મોડર્ન ઇંગ્લિશ એટલે કે અમેરિકન ઇંગ્લિશ, જે અમેરિકા
પીપલ બોલતા હોય છે, જેમાં આઈ અને વી સાથે એ લોકો વિલ શબ્દ વાપરે છે મિત્રો. તો વિલ તમે મૂકી શકો છો આઈ અને વી સાથે, એ ખોટું નહીં પડે. આઈ અને વી સાથે શેલ પણ મુકાય છે અને વિલ પણ મૂકી શકાય છે. આ શેલ છે એ ઓલ્ડ ઇંગ્લિશ મુજબ છે, જૂનું અંગ્રેજી છે, જૂની ભાષા. હવે મોડર્ન ઇંગ્લિશ જે નવી ભાષા છે, અમેરિકન લેંગ્વેજ મુજબ જોવા જાવ તો એ લોકો વિલ મૂકે છે અને સાચું પડે છે. તો વિલ છે એનો ઉપયોગ આપણે આઈ અને વી સાથે કરી શકીએ છીએ. મિત્રો વિલ શા માટે મુકાય છે? કારણ કે વિલ શબ્દ છે ને એ શું દર્શાવે છે? તો કે વિલિંગનેસ દર્શાવે છે. અને વિલિંગનેસ એટલે થાય છે કોઈ વ્યક્તિનો ઈરાદો, કે કોઈ વ્યક્તિ પોતે આઈ અને વી એ છે શું કરે કે આઈ અને વી એ પહેલો પુરુષ એકવચન અને બહુવચન છે. પહેલો પુરુષ એકવચન અને બહુવચન. જે વ્યક્તિ પોતે બોલી રહ્યો છે તે પોતાનો ઈરાદો સૂચવે છે કે એ કોઈ ક્રિયા કરશે. અને જ્યારે એ કહે છે આઈ વિલ રાઇટ, આઈ વિલ સિંગ, તો જ્યારે એવું કહે છે ત્યારે એ પોતાનું વિલિંગનેસ જાહેર કરે છે, ઈરાદો જાહેર કરે છે. અને આ વિલિંગનેસ માંથી શબ્દ જો તમે સમજી જુઓ કે આ વિલ છે એ આઈ અને વી સાથે મૂકી શકાય છે. આ રીતે આપણે સહાયકારક ક્રિયાપદો છે એનો ઉપયોગ સાદા ભવિષ્યકાળમાં કરીએ છીએ. ફરી એકવાર જોઈએ મિત્રો કે મોડલ ઓક્ઝિલરીઝ સહાયકારક ક્રિયાપદ તરીકે કોણ વાપરો છો તમે? અહીંયા મોડલ ઓક્ઝિલરીઝ, જેને તમે મોડલ વર્બ્સ તરીકે પણ મિત્રો આને તમે ઓળખાઈ શકો છો. જે આ ઓક્ઝિલરીઝ કીધા છે શેલ અને વિલ જે ભવિષ્યકાળ સાદો ભવિષ્યકાળ દર્શાવે છે. આઈ અને વી સાથે શેલ જ્યારે બીજો પુરુષ અને ત્રીજો પુરુષ એટલે કે યુ, હી, શી, ઇટ અને ધે સાથે વિલ. પરંતુ આ શબ્દ ખાસ યાદ રાખવાનું કે મોડર્ન ઇંગ્લિશ મુજબ આઈ અને વી એ બંનેની સાથે તમે શું મૂકો છો? વિલ. અને એ સાચું પણ પડે છે, ખોટું પડતું નથી, જે મોડર્ન ઇંગ્લિશ અનુસાર આપણે મૂકી શકીએ છીએ. તો આ રહ્યો વિદ્યાર્થી મિત્રો સહાયકારક ક્રિયાપદનો ઉપયોગ. અહીંયા આગળ આપણે જોઈએ કે મુખ્ય ક્રિયાપદ તરીકે કોનો ઉપયોગ કરીએ છીએ એ આગળ આપણે જોઈએ મિત્રો. આગળ જોઈએ મિત્રો ક્રિયાપદ, કે સાદા ભવિષ્યકાળમાં ક્રિયાપદનું કયું રૂપ મુકાય છે? તો કે સાદો ભવિષ્યકાળ દર્શાવવા માટે ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો સાદો ભવિષ્યકાળ જ્યારે આપણે દર્શાવવા માંગીએ છીએ ત્યારે આપણે ક્રિયાપદના કયા રૂપનો? તો ક્રિયાપદના મૂળ રૂપનો ઉપયોગ કરી શકીએ છીએ. અને આ મૂળ રૂપ એટલે જેને આપણે ટૂંકમાં શું કહીએ છીએ? ક્રિયાપદને V1 તરીકે આપણે વાક્ય રચનામાં દર્શાવતા હોઈએ છીએ મિત્રો. બીજી વસ્તુ, સાદા ભવિષ્યકાળમાં વિધાન, નકાર તથા પ્રશ્નાર્થ વાક્યમાં સાદા ભવિષ્યકાળમાં વિધાન, નકાર તથા પ્રશ્નાર્થ વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપ જ વપરાય છે. વિદ્યાર્થી મિત્રો આપણે જ્યારે શરૂ કર્યું લેક્ચર ત્યારે જ મેં કહ્યું કે આ સરળ કાળ છે, તમને સમજાઈ શકે એવો છે. કારણ કે જે પહેલા આપણે બે કાળ અભ્યાસ કર્યો એમાં વિધાન, નકાર અને પ્રશ્નાર્થ વાક્યોમાં ક્રિયાપદના રૂપોમાં ચેન્જીસ થતો હતો. જ્યારે સાદા ભવિષ્યકાળમાં તમારે માત્ર શું યાદ રાખવાનું છે કે કોઈ પણ વાક્ય હોય, ચાહે વિધાન વાક્ય હોય, નકાર હોય કે પ્રશ્નાર્થ હોય, દરેકે દરેક જગ્યાએ તમારે ક્રિયાપદનું કેવું રૂપ મૂકવાનું છે? મૂળ રૂપ, એટલે ક્રિયાપદનું V1 નું રૂપ મૂકવાનું છે. તો આ વસ્તુ છે કાળને સરળ બનાવે છે વિદ્યાર્થી મિત્રો. આગળ આપણે જોઈએ કે કાળના વિધાન વાક્યો છે એ કઈ રીતે ફોર્મ થાય છે, એની રચના કઈ રીતે થતી હોય છે. આપણે જોઈએ વિધાન વાક્યો એટલે કે એસર્ટિવ સેન્ટેન્સીસ. તો વિધાન વાક્ય છે એની વાક્ય રચના શું બનતી હોય છે? વાક્ય રચના આપણે જોઈએ મિત્રો. તો સૌપ્રથમ તમારે મૂકવાનું છે વાક્યમાં રહેલો કર્તા એટલે કે સબ્જેક્ટ.
ત્યારબાદ તો કે શેલ અથવા તો વિલ મૂકો, શેલ મૂકો અથવા તો વિલ મૂકો. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ. તો આ સાદા ભવિષ્યકાળની મૂળ વાક્ય રચના જે આપણે શીખીએ છીએ એમાં આ આટલી વસ્તુ તમે યાદ રાખો તો પણ તમને આગળની વાક્ય રચના અને વિધાન વાક્યની વાક્ય રચના યાદ રહે. કર્તા, ત્યાર પછી શેલ અને વિલ કે જે કર્તા અનુસાર તમે મૂકી શકો છો, જે આપણે હમણાં જોયું કે શેલ ક્યાં મૂકવું અને વિલ ક્યાં મૂકવું. ત્યારબાદ ક્રિયાપદનું કેવું રૂપ લખો તો કે મૂળ રૂપ, જે આપણે કીધું કે ક્રિયાપદ તો કે મૂળ રૂપ છે એ વપરાતા હોય છે. અને આગળ કર્મ અને અન્ય શબ્દ. તો આ વિધાન વાક્યની વાક્ય રચના આ રીતે બનતી હોય છે મિત્રો. સૌપ્રથમ મૂકો સબ્જેક્ટ, ત્યારબાદ શેલ વિલ, પછી બેઝ ફોર્મ ઓફ ધ વર્બ મૂળ રૂપ ક્રિયાપદનું, ત્યાર પછી મૂકો ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અને ત્યાર પછી મૂકો અન્ય શબ્દ અધર વર્ડ્સ. અમુક એક્ઝામ્પલ્સ મિત્રો આપણે સમજીએ કે જેથી તમને સમજાય. રોહિત, તો રોહિત નામ છે એની સાથે આપણે સહાયકારક ક્રિયાપદ કઈ મૂક્યું તો કે will. રોહિત will write a story tomorrow. તો એક સરળ વાક્ય છે મિત્રો. અહીંયા કીધું છે કે કોઈ કર્તા છે રોહિત, એ શું કરવાનું છે તો કે આવતીકાલે વાર્તા લખશે. રોહિત આવતીકાલે વાર્તા લખશે. તો આપણે જે ઉપયોગ જોયો તો કે ભવિષ્યમાં થનાર ક્રિયા રાઇટ એટલે થાય છે લખવું, જે આપણે મૂળ રૂપ મૂક્યું ક્રિયાપદનું V1 લખ્યું રાઇટ. ત્યારબાદ જો કે કર્મ શું લખશે તો કે શું પૂછતા આપણને કર્મ મળે છે, જ્યાં લખ્યું છે અ સ્ટોરી. અને V1 ની પહેલા શેલ કે વિલ માંથી શું મૂક્યું તો કે રોહિતની નામની સાથે આપણે શું મૂકી શકીએ કર્તા સાથે તો કે આપણે વિલ મૂકી શકીએ છીએ મિત્રો. રોહિત વિલ રાઇટ, રાઇટ એટલે લખવું, પરંતુ વિલ રાઇટ તો લખશે. શું લખશે તો કે અ સ્ટોરી, એ કર્મ છે. અને ત્યાર પછી જે શબ્દ આપ્યો છે ટુમોરો, એ વિદ્યાર્થી મિત્રો અહીંયા અન્ય શબ્દ છે, જેને ચાવીરૂપ શબ્દ તરીકે આપણે ઓળખાવ્યો હતો. વાક્ય જોઈએ બીજું. ધ પોસ્ટમેન, તો અહીંયા પોસ્ટમેન છે એક વચન છે અને એ ત્રીજો પુરુષ એક વચન હોવાને લીધે એની સાથે પણ આપણે શું મુકાય છે તો કે will. ધ પોસ્ટમેન will deliver letters. પોસ્ટમેન છે એ લેટર્સ ડિલિવર કરશે. will deliver એટલે કે ડિલિવર કરશે, પહોંચતા કરશે. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કરતા ધ પોસ્ટમેન. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ મૂક્યો આપણે will. will પછી ક્રિયાપદનું મૂળ રૂપ કયું મૂકો છો અહીંયા ડિલિવર. અને શું ડિલિવર કરશે તો કે કર્મ છે લેટર્સ, પત્રો. અન્ય શબ્દ અહીંયા કોઈ આપેલા નથી. તો અહીંયા તમે જોયું કે બે એક્ઝામ્પલ છે એ આ વાક્ય રચના અનુસાર આપણે લખેલા છે. આગળ જોઈએ એક્ઝામ્પલ્સ મિત્રો. The children will play in the park tomorrow. કે આવતીકાલે છોકરાઓ ક્યાં રમશે તો કે પાર્કમાં રમશે. તો અહીંયા કરતા કોણ છે આપણી પાસે તો કે ચિલ્ડ્રન. સહાયકારક ક્રિયાપદ કયું છે will. ક્રિયાપદનું મૂળ રૂપ પ્લે. ત્યાર પછી કર્મ આવ્યું છે તો કે ઇન ધ પાર્ક. તો શું રમશે, શું પૂછતા કર્મ મળતું નથી. એનો મતલબ અહીંયા જે ઇન ધ પાર્ક જે શબ્દ આપ્યો છે એ આપણું કર્મ નથી. તો કર્મ જ્યારે નથી હોતું ત્યારે ક્રિયાપદની પછી શું હોય તો કે સીધા અન્ય શબ્દ હોય છે. તો અહીંયા કર્મ આપેલું નથી. ઇન ધ પાર્ક છે અન્ય શબ્દ છે અને ટુમોરો પણ અન્ય શબ્દ છે, જે આપણે ચાવીરૂપ શબ્દમાં જોઈએ છીએ. વાક્ય 4. The students will complete their task in 2 days. જ્યારે આપણે કોઈ એવી સામાન્ય ક્રિયાઓ દર્શાવવા માંગીએ કે બે દિવસમાં વિદ્યાર્થીઓ
એનું ટાસ્ક જે આપેલું જે કાર્ય છે એ કાર્ય પૂર્ણ કરશે. તો આપણે કર્તા તરીકે મૂક્યું ધ સ્ટુડન્ટ્સ, ત્યાર પછી સહાયકારક will, અને કમ્પ્લીટ છે એ ક્રિયાપદનું મૂળ રૂપ કે પૂર્ણ કરશે. શું પૂર્ણ કરશે? તો અહીંયા શું પૂછતા તમને મળે છે? ધેર ટાસ્ક. આ ધેર ટાસ્ક છે એ અહીંયા આપણું કર્મ છે. શું પૂછતા જે મળે છે? તેઓનો ટાસ્ક, તેઓનું કાર્ય. અને અન્ય શબ્દ છે ઇન 2 days. તો આ પ્રકારે તમે સાદો ભવિષ્યકાળ દર્શાવો છો મિત્રો. અહીંયા આપણે will સાથેના વાક્યો ઘણા જોઈએ, પણ એવા એક્ઝામ્પલ જોઈએ કે જેમાં શેલ પણ મૂકેલું હોય અથવા શેલનો ઉપયોગ તમે કરતા હો. એક્ઝામ્પલ નંબર 5, I shall sing a song. હું ગીત ગાઈશ. સિંગ એટલે કે ગાવ, પરંતુ શેલ સિંગ મૂકશો એટલે એનો મતલબ થાય છે ગાઈશ. તો અહીંયા આ શબ્દ દ્વારા આપણે આ શબ્દોનો ઉપયોગ કરીને સાદો ભવિષ્યકાળની ક્રિયા છે એટલે ગાઈશ. અહીંયા કર્તા તરીકે મિત્રો આય આપેલો છે, એટલે આપણે આઈ ની સાથે જે નિયમ જોયો હતો કે આઈ અને વી સાથે શેલ વપરાય, એટલા માટે આપણે શેલ મૂક્યું છે. પરંતુ મિત્રો અહીંયા જો તમે will મૂકો તો પણ એ ખોટું પડતું નથી. યાદ રાખજો ખાસ, આઈ ની સાથે will પણ મુકાય છે અને શેલ પણ મુકાય છે. એવી જ રીતે વી સાથે પણ will અને શેલ બંને મૂકી શકો છો. એવું એક્ઝામ્પલ જોઈએ આપણે કે we shall visit the Sabarmati ashram in our next tour. કે અહીંયા કહ્યું છે કે અમે અમારી આવતી ટૂરમાં સાબરમતી આશ્રમની મુલાકાત લઈશું. તો અહીંયા કર્તા તરીકે કયો શબ્દ આપેલો છે આપણને? વી સાથે સહાયકારક મૂક્યું છે શેલ. જેમ અહીંયા આઈ ની સાથે શેલ હતું એવી જ રીતે વી ની સાથે શેલ છે. ત્યાર પછી ક્રિયાપદનું મૂળ રૂપ છે વિઝિટ, મુલાકાત લેવી, પરંતુ શેલ વિઝિટ એટલે થાય છે મુલાકાત લઈશ. શેની મુલાકાત લઈશ? તો કે સાબરમતી આશ્રમની. અને ત્યાર પછી અહીંયા શબ્દો આપ્યા છે ઇન અવર નેક્સ્ટ ટૂર, જે આપણા સમય દર્શાવતા ચાવીરૂપ શબ્દો છે મિત્રો. આ જ જગ્યાએ તમે આઈ ની સાથે જેમ શેલ મૂકો છો એમ will મૂકો, એવી જ રીતે વી ની સાથે આ વાક્યમાં જો will આપેલું હોય અથવા તો મૂકો તો એ ખોટું પડતું નથી. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આ વાક્ય રચના અનુસાર તમે વાક્ય બનાવી શકો છો. બીજી વસ્તુ યાદ રાખજો કે આ તમને કઈ રીતે પૂછી શકે, તો કે તમને ખાલી જગ્યાઓ આપી સહાયકારક ક્રિયાપદની નીચે અને મુખ્ય ક્રિયાપદની નીચે, અને ખાલી જગ્યાઓ તમારે પૂરવાની હોય છે. કાઉસમાં તમને શબ્દ આપેલો, શબ્દમાં તમને માત્ર ક્રિયાપદનું મૂળ રૂપ આપ્યું હોય ટુ કમ્પ્લીટ. તો આના આધારે તમારે વિચારવાનું કે અહીંયા કોઈ શબ્દ એવા કોઈ આપેલા છે ટુમોરો, ઇન 2 days અથવા તો નેક્સ્ટ. એ શબ્દને જોઈને તમારે ઓળખવાનું કે આ સાદો ભવિષ્યકાળ છે, અને એના આધારે અહીંયા રહેલી ખાલી જગ્યાઓ તમારે શેલ કે will મૂકીને ક્રિયાપદનું મૂળ રૂપ મૂકો અને પૂરો. તો આ પ્રકારે તમારે વિધાન વાક્યો છે એ પૂછાતા હોય છે મિત્રો. જોઈએ આગળ નકાર વાક્ય. વિદ્યાર્થી મિત્રો આપણે નકાર વાક્ય જોઈએ આગળ. સાદા ભવિષ્યકાળના નકાર વાક્ય. સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો નકાર વાક્યની આપણે વાક્ય રચના છે એ અભ્યાસ કરીએ. નકાર વાક્ય રચના. તો નકાર વાક્ય રચનામાં આપણે સૌપ્રથમ કોઈ પણ કાળ હોય નકાર વાક્યમાં તમારે પહેલો મૂકવાનો છે વાક્યનો કર્તા. ત્યાર પછી શું કરશો તો કે સહાયકારક ક્રિયાપદ કયા મૂકીએ છીએ આપણે? શેલ અથવા તો will, જે આપણે જોયું કે કર્તા અનુસાર મૂકીએ છીએ. નકાર હોવાથી મૂકવાનું નોટ. પછી આપણે જોયું કે ક્રિયાપદનું કેવું રૂપ મુકાય છે, તો કે હકાર હોય, વિધાન હોય કે પ્રશ્નાર્થ વાક્ય કોઈ પણ હોય, ક્રિયાપદનું અહીંયા મૂળ રૂપ જ રહે છે મિત્રો. ત્યાર પછી કર્મ અને છેલ્લે અન્ય શબ્દ. તો આ આપણી નકાર વાક્ય રચના બને છે. વિદ્યાર્થી મિત્રો માત્ર તમારે નવું સ્ટેપ યાદ રાખવાનું છે, ઈ છે પ્લસ નોટ. શેલ will પ્લસ નોટ. તો એમાં નોટ શબ્દ દૂર કરી દો એટલે વાક્ય રચના છે હમણાં જે આપણે અભ્યાસ કર્યો વિધાનની,
એ વિધાન વાક્ય રચના છે, વચ્ચે નોટ મૂકો એટલે નકાર બને છે. હવે આ શેલ નોટ અને વિલ નોટ ના ટૂંકા રૂપો છે એ પણ તમને ખ્યાલ હોવા જોઈએ મિત્રો. એના ટૂંકા રૂપો શું બને છે તો આપણે ધ્યાનથી નોટ કરી લઈએ. એને શેલ નોટ અને વિલ નોટ. તો વિદ્યાર્થી મિત્રો આ શેલ નોટ અને વિલ નોટ ના ટૂંકા રૂપો. શેલ નોટ નું થાય છે શેન્ટ, જ્યારે વિલ નોટ નું થાય છે વોન્ટ. મોટા ભાગે શેલ નોટ નું ટૂંકું રૂપ છે આપણને ઓછું જોવા મળતું હોય છે અને વિલ નોટ નું ટૂંકું રૂપ જોવા મળતું હોય છે, પણ વિદ્યાર્થીઓ અહીંયા ભૂલો કરતા હોય છે. એ લખતા હોય છે વિલન્ટ. જે રીતે ઇઝ નોટ નું આપણે ઇઝન્ટ મૂકીએ છીએ, ડઝ નોટ નું ડઝન્ટ, ડુ નોટ નું ડોન્ટ, એવી રીતે અહીંયા પણ એ લોકો એવું વિચારીને મૂકે છે કે વિલ નોટ નું વિલન્ટ મૂકે છે, પણ વિલન્ટ નહીં થાય મિત્રો, એનું થાય છે વોન્ટ. તો યાદ રાખજો આ શેલ નોટ નું શેન્ટ, જ્યારે વિલ નોટ નું વોન્ટ. આપણે એક્ઝામ્પલ જોઈએ આગળ નકાર વાક્યના. આઈ વિલ complete my work tomorrow. આપેલું વાક્ય છે એ વિધાન વાક્ય છે. એમાં કહ્યું છે I will complete my work tomorrow, કે હું આવતીકાલે મારું કાર્ય પૂરું કરીશ. મિત્રો આ જે વાક્ય છે એને આપણે નકાર વાક્ય રચનાના આધારે નકારમાં ફેરવવાનું છે. તો પહેલું કામ કોને મૂકવાનું, તો કે આપણે મૂકીએ વાક્યનો કર્તા. કોણ છે અહીંયા? આઈ. ત્યારબાદ શેલ અથવા વિલ. બાકી શું મૂકશો? કેમ કે આ વિલ આપેલું છે તો તમે શું મૂકો? અહીંયા વિલ મૂકો. શેલ મૂકી શકો છો આઈ ની સાથે, પરંતુ અહીંયા વિલ આપેલું છે તો મિત્રો અહીંયા નકારમાં આપણે વિલ જ મૂકશું, વિલ. હવે આપણે નવી વસ્તુ શું એડ કરવાની છે કે વિલ પછી મૂકો નોટ, એટલે વાક્ય બનશે નકાર. મેઇન વસ્તુ છે આ નકારની આ વાક્ય રચના વિલ નોટ થી આપણે દર્શાવી શકીએ છીએ. will not complete my work tomorrow. તો અહીંયા મિત્રો આપણે will ત્યારબાદ નોટ મૂકી અને v1 અહીંયા કેવું છે તો કે કમ્પ્લીટ, પૂર્ણ કરવું. ક્રિયાપદનું મૂળ રૂપ છે v1, ત્યાં કમ્પ્લીટ આપેલું છે. શું પૂરું કરવાની વાત છે તો કે માય વર્ક. તો અહીંયા માય વર્ક છે એ વિદ્યાર્થી મિત્રો આપણું શું બને છે? અહીંયા કર્મ બને છે. અને અન્ય શબ્દ આપણે કઈ આપેલા છે? ટુમોરો આપેલા છે. તો આ રીતે આપણે આ વાક્યને નકારમાં છે એ ફેરવ્યું છે. મિત્રો આગળ જોઈએ ત્રીજું એક્ઝામ્પલ. સુનિતા will visit Saputara in this vacation. તો અહીંયા નકાર વાક્યમાં કહ્યું છે, સોરી વિધાન વાક્યમાં એવું કહ્યું છે કે આ વેકેશનમાં સુનિતા સાપુતારાની મુલાકાત લેશે. આ વાક્ય વિધાન વાક્ય છે. કર્તા સુનિતા છે, સહાયકારક ક્રિયાપદ વિલ આપેલું છે, ક્રિયાપદનું મૂળ રૂપ મુલાકાત લેવી એટલે કે વિઝિટ આપ્યું છે. ત્યાર પછી તો ક્યાંય કર્મ નથી આપ્યું, સ્થળ આપ્યું છે કે શેની મુલાકાત? એટલે સાપુતારા સ્થળ છે. અને ક્યારે લે છે તો ઇન ધીસ વેકેશન. એ અન્ય શબ્દ અહીંયા સમયના અર્થમાં આપેલા છે. આને નકારમાં ફેરવો તો શું બનશે મિત્રો કે સુનિતા વિલ વિઝિટ. તો તમારે શું કરવાનું છે કે વિલ પછી મૂકી દો નોટ. વિલ નોટ વિઝિટ સાપુતારા in this vacation. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ વાક્યની નકારમાં છે એ ચેન્જ કરી શકીએ છીએ કે કર્તા તરીકે સુનિતા મૂકી દીધું. ત્યારબાદ વિલ વિઝિટ હતું એનું મૂકી વિલ નોટ વિઝિટ. વિલ વિઝિટ એટલે થાય છે મુલાકાત લેશે, જ્યારે વિલ નોટ વિઝિટ એટલે થાય છે મુલાકાત લેશે નહીં. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આને આપણે નકારમાં છે એ ચેન્જ કર્યું. આપણે હજી એક એક્ઝામ્પલ મિત્રો જોઈ લઈએ ત્યાંથી.
ત્રીજું એક્ઝામ્પલ, વી શેલ બાય a new house this year. તો અહીંયા મિત્રો આપણને આ વાક્યમાં એવું કહ્યું છે કે કર્તા તરીકે પહેલો પુરુષ બહુવચન છે. વી શેલ બાય એટલે કે અમે ખરીદીશું. વિલ ની જગ્યાએ શું આપ્યું છે? શેલ આપ્યું છે. વી ની સાથે શું મૂક્યું છે? શેલ. જે આપણે નિયમો જોયું કે વી સાથે શેલ મુકાય છે. શેલ બાય એટલે થાય છે ખરીદીશું. અ ન્યુ હાઉસ, આ અહીંયા કર્મ રહેલું છે. અ ન્યુ હાઉસ છે એ વિદ્યાર્થી મિત્રો કર્મ છે. શું ખરીદ છે? તો કે નવું ઘર. શું પૂછતા તમને? કર્મ મળ્યું. અને ક્યારે ખરીદ્યું છે? તો કે આ વર્ષે, ધીસ યર. આ ધીસ યર શબ્દ છે આપણા અન્ય શબ્દો છે જે સમય દર્શાવે છે. તો આને નકારમાં તમે ફેરવશો તો શું થશે કે અમે આ વર્ષે નવું ઘર ખરીદીશું નહીં. તો એવું કહેવા માટે આપણે શું કરશું? તો કે સૌપ્રથમ મૂકો કર્તા, ત્યાર પછી શેલ બાય. તો એની વચ્ચે તમારે શું કરવું છે? નોટ મૂકવાનું છે. શેલ નોટ બાય. વી શેલ નોટ બાય a new house this year. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે શેલ નોટ બાય, શેલ બાય નો આપણે શું કરીએ છીએ? શેલ નોટ બાય. અને આવી રીતે આ વાક્ય તમે નકારમાં ચેન્જ કરી શકો છો કે શેલ પછી નોટ મૂક્યો ત્યારબાદ બાય એટલે કે ખરીદીશું નહીં. અ ન્યુ હાઉસ, આગળ જેમ છે એમ કર્મ મૂકી દો અને સમય દર્શક શબ્દ ધીસ યર જે હતા એ આગળ મૂકી દો. તો તમે આ વાક્યને આવી રીતે નકારમાં ફેરવી શકો છો. માત્ર વાક્ય રચના વિધાનની યાદ રાખો, એના આધારે તમે નકાર છે એમાં શું ફેરફાર છે એ યાદ રાખો કે જેથી તમને બંને વાક્ય રચના સરળથી યાદ રહે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે અભ્યાસ કર્યો સાદા ભવિષ્યકાળનો ઉપયોગ, વિધાન વાક્ય, નકાર વાક્ય અને બંનેની વાક્ય રચના આધારે એક્ઝામ્પલ્સ. હવે પછી આગળના વિડીયો લેક્ચરમાં જ્યારે આપણે મળીએ ત્યારે આગળ આપણે અભ્યાસ કરશું સાદા ભવિષ્યકાળના પ્રશ્નાર્થ વાક્યો. ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો ગુડ બાય, જય હિન્દ.